શહેર કુંભારવાડા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઝોન 3 એલસીબી ટીમ શરીર સંબંધી તથા પ્રોહિબિશન ગુનાઓ તેમજ બીજા અન્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા મેઇન પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ નાઓની સૂચના આધારે ઝોન 3 એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર LA કુલધારા નાઓની ટીમના સાથે ઝોન 3 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ બંગલા નંબર 729 નાઓની બાતમી હકીકત આધારે કુંભારવાડા પોલીસ સ્ટેશન ગુનામાં પ્રોહિબિશન એક્ટ કલમ 65E 81-116B મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણી નામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સમા પોલીસ સ્ટેશન ખાતે તપાસ અધિકારીને સોંપેલ છે. આરોપીનું નામ ભરત ઉર્ફે ધીરજ. સારી કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MSA કુલધારા, ASI કનકસિંહ શિવસિંહ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ, હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દેહીરુભાઈ વરજાંગભાઈ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.